વડોદરામાં ફરી એકવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવની બેદરકારી જોવા મળી છે। રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂ પીનારા પીવે છે અને વેચનારા વેચે છે, જ્યારે કાયદાનું કોઈ ભાન ન રાખતા નશામાં ધૂત વાહન ચાલકો માર્ગ અકસ્માતો સર્જતા રહે છે। ભૂતકાળમાં આવા બનાવો નિર્દોષોના જીવ લઈ ચૂક્યા હોવા છતાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી ન થવા અંગે લોકો વચ્ચે ભારે નારાજગી જોવા મળે છે। ગઈકાલે આજવા રોડ વિસ્તારમાં શ્રીહરિ ટાઉનશીપના ગેટ સામેના બમ્પર નજીક નશામાં ધૂત એક કાર ચાલકે બુલેટ ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્ત બુલેટ ચાલકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો। કારમાંથી દારૂ મળ્યાના પણ આક્ષેપો સામે આવ્યા હતા। સ્થળ પર ભેગા થયેલા નાગરિકોએ નશાખોર કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો। શ્રીહરિ ટાઉનશીપના રહેવાસીઓ દ્વારા નશો કરી વાહન ચલાવનાર સામે તીખો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમજ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। સ્થાનિકોએ પાલિકા તંત્રની બેદરકારી અંગે પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો। વિસ્તારમાં બનાવેલા બમ્પરો પર સફેદ રંગના પાટા ન હોવાના કારણે બમ્પર વાહન ચાલકોને તે દેખાતો નથી, જેના કારણે અકસ્માત સર્જાવાની શક્યતા વધી જાય છે। નાગરિકોએ તંત્રને તાત્કાલિક કાર્ય કરવાની માંગ કરી છે। નગરજનોમાં વધતા રોષ વચ્ચે ફરી એકવાર દારૂબંધીનો સાચો અમલ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ પર કડક કાર્યવાહી પોલીસ તંત્ર કરે તે જરૂરી બન્યું છે। એવું છે કે બમ્પર જે બનાવેલો છે પ્રશાસને બમ્પર પર પટ્ટા જ નહીં પાડ્યા, તો જેથી કોઈને દેખાતા જ નહીં કે બમ્પર છે કે શું છે, અને આગળ જ દારૂનો વેપાર થાય છે। જે રીતે દારૂનો વેપાર થઈ રહ્યો છે એ રીતે લોકો પીને અહીંયા જ એક્સિડન્ટ કરી રહ્યા છે, આગળ એક્સિડન્ટ થઈ રહ્યા છે। આની પહેલાં બી એક એક્સિડન્ટ થયું હતું, એમાં છોકરો મરી ગયો। અત્યારે એક્સિડન્ટ થયું, એ છોકરો સિરિયસ છે। તમે જોઈ શકો ગાડીમાંથી 4 થી 5 ક્વાર્ટર નીકળ્યા છે। તો પ્રશાસને એનું ધ્યાન આપવું પડે, પોલીસ પ્રશાસનને બી જણાવવાનું કે તમે બી ધ્યાન આપો। જે ઘટના બની એનામાં કેટલા ઈજા થયા છે? ઈજા તો ખાસી થઈ છે, છોકરાને કમરથી ડેમેજ થઈ ગયો છે, છોકરો હજુ બી આઈસીયુમાં છે। કાલ ઉઠીને મરી જશે તો આ પાર્ટી થોડી જવાબદારી લેશે જેની ગાડી છે। એની ગાડીની હાલત જો જે પ્રમાણે જે એને ગાડી ઠોકી છે, કેટલી સ્પીડે હશે તમે વિચારી શકો છો। જે ઘટનામાં જે ડ્રાઈવર હતો એ નશાની હાલતમાં હતો, ફૂલ ટાઈટ છે પાર્ટી તો ફૂલ એકદમ ટાઈટ નશામાં હાલતમાં ગાડી ચલાવી રહી હતી, અને પાર્ટીને ઊભું રહેવાના બી હોશ નહોતા। ગાડીમાંથી કમસે કમ અડધી પેટી જેટલો દારૂ મળેલ છે। આપનો પરિચય? યશ પરમાર, શ્રીહરિ ટાઉનશીપ। જે ઘટના બની ક્યાં બની હતી? ઘટના શ્રીહરિ ટાઉનશીપના ગેટની સામેના બમ્પર પાસે બની। જે બમ્પર પ્રશાસને બનાવ્યો છે એમાં કલર મારવા બી નહીં આવતા, વ્હાઇટ કલરનો। એ લોકો ખાલી બસ એમના ઇલેક્શન મુદ્દાના લીધે આવે છે અને જતા રહે છે।